તો સાંજે લગભગ જવાના છે પેલા સાહેબ જોડે માહિતી સર પેલા બેન બેન ને સર હા જી જી સર એટલે સાંજે કહું વિમાન છે જોઈ લેજો. હા જી સર હું જાણ કરી આપો છું વાત કરી. એ ટાપુ ઉપર દુનિયાના ટોપ લેવલના જેટલા વ્યક્તિઓ છે એમાંથી મોટા ભાગના ત્યાં હોય. દરેકના ત્યાં પાર્ટીઓ થતી હોય, બધા નશામાં હોય. નશો પણ આપણે ના વિચારી શક્યા હોય એવો. એ નાની નાની કોમળ દીકરીઓને પણ નશો કરાવવામાં પછી એમના સાથે બળાત્કાર કરવાનો નામ બનાવે છે આ બધી સભ્ય સમાજ કહેવાતા આવા હરામીઓના. અને એમાં ભારતને જો વિશ્વગુરુનો આ ઘંટ વગાડતા હોય ને તો ડૂબી મરવું જોઈએ કે ભારત પણ આવા વ્યક્તિઓના નામ છે અંદર. અને અદાણીની એનડીટીવી એમને એક પ્રવક્તાએ ગઈકાલ કહી દીધું, ભાજપના કોઈ નથી બોલ્યા પણ એમને કહી દીધું સામે ચાલે કે જે મળવા ગયા હતા ને એના બે ચહેરા હતા એપ્સ્ટીનના, એ વ્યક્તિ મળવા ગયા. એટલે આ શરમ આવવી જોઈએ. તો મને આ મીડિયાને જેફરી એપ્સ્ટીન એમ કહે છે કે એ અત્યારે ઇઝરાયલ ગયા છે, ઇઝરાયલના વડાપ્રધાનના સામે નાચતા હશે ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા માટે. ગુજરાતમાં પણ આપણે વાત કરતા હોઈએ ને તો 2009ના ગાળામાં એક છોકરી હતી માનસી સોની અને એનું જાસૂસી કાંડ આવ્યું અને એનું નામ હતું સ્નૂપગેટ 5. હવે છોકરીને અને એક આપણા જેને કહેવાય કે પીઠાધિપતિ ધૂપપુ એટલે કે ધર્મ ધુરંધર પરમ પૂજ્ય એવા જેને કહેવાય મહામાનવ, ભારત ભ્રમણ કરનાર નહીં પણ વિશ્વ ભ્રમણ કરનારા પુરુષ એટલે નરેન્દ્ર મોદી સાહેબ